¿Acaso sí? मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुरभद्रात्या जैन धर्मोस्तु मंगलम। संसार दावा સ્તોત્ર એક એક ગાથી અનેક પ્રકારનું પ્રભુત્વ, એના રહસ્યમય ભાવો, એ રાગ રોગને દૂર કરે, એ રાગ વૈરાગ્ય અને વિતરાગતાને પેદા કરે. એ સ્તોત્રો અનાદિની કર્મ સત્તાને નિર્જરી નાખે, ક્ષય કરી દે, આત્માને શુદ્ધ બનાવે. આવી પ્રભાવકતા એ પ્રતિક્રમણ સૂત્રોમાં છે. એમાં સંસાર દાવા નામનું આ સ્તોત્ર એ પ્રતિક્રમણ સૂત્રમાં ક્રમ પ્રમાણે 22મું સ્તોત્ર છે. 4 ગાથા, એમાં 3 ગાથા આપણે જાણી. પહેલી ગાથા ઉપજાતિ છંદ છે, બીજી ગાથા વસંત તિલકા છંદ છે, ત્રીજી ગાથા મંદાક્રાંત છંદ છે, ચોથી ગાથા સૃગ ધરા એ ગાથા છે. જૈન શાસનમાં એક અપૂર્વ વ્યવસ્થા છે. 4 થોય બનાવવી. કલ્યાણ કંદમની પણ 4 થોય. થોય એટલે સ્તુતિ. સંસાર દાવાની પણ 4 છે. પહેલી સ્તુતિ મુખ્ય જિનેશ્વર ભગવંતની હોય છે. અહીંયા મહાવીર સ્વામીની સ્તુતિ છે એટલે પહેલી મહાવીર સ્વામી. બીજી સર્વ જિનેશ્વરોની હોય છે. જિનરાજ પદાની તાની, તે જિનેશ્વરના ચરણો મનોવાંછિતને પૂર્ણ કરનારા છે એટલે સર્વ જિનેશ્વરની હોય છે. ત્રીજી ગાથા જ્ઞાનની હોય છે. આગમનું વર્ણન આપણે જોયું, એ જ્ઞાનની સ્તુતિ છે. ચોથી ગાથા શાસન અધિષ્ઠાયિક દેવ અને દેવીઓની હોય છે. શાસન અધિષ્ઠાયક દેવ દેવી એટલે શું? જૈન ધર્મનું ક્ષેત્ર વિશાળ છે. દરેક ક્ષેત્રમાં વિશાળકાય જૈન મંદિરો છે. દરેક ક્ષેત્રમાં જ્ઞાની, ધ્યાની, ત્યાગી ને તપસ્વી એવી મહાન સાધુ સંસ્થાઓ છે. આ બધાની સુરક્ષા શાસન દેવ દેવીઓ કરે છે. પ્રભુ પણ પોતાના શાસનની સ્થાપના કરે ત્યારે શાસન દેવ દેવીની પણ સ્થાપના કરે. અને એ દેવ દેવી જરૂર પડે તો સંઘની સુરક્ષા પણ કરે, જરૂર પડે સંઘને ઈચ્છિત પણ આપે. ગિરનાર ઉપર નેમિનાથ ભગવાનની આ જે મૂર્તિ છે એ અંબિકા દેવીએ આપી છે. શંખેશ્વરમાં પાર્શ્વનાથની મૂર્તિ છે એ પદ્માવતીએ આપી છે. તો
તો મનથી વિચાર કરજો. આવા દેવદેવી શાસનની સુરક્ષા કરે છે. આવી પ્રતિમા કલિકાળમાં આપણને પૂજવા માટે આપી, ભક્તિ કરવા માટે આપી, આપણને કર્મ નિર્જરા થાય એના માટે આપી. વર્તમાનમાં અનેક જીન મંદિરોમાં શાસન અધિષ્ઠાયિત દેવદેવીઓ છે. અંતરિક્ષ પાર્શ્વનાથમાં પ્રભુ અધર જ છે. નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા સંપૂર્ણ રત્નમય છે, દેવાધિષ્ઠિત છે. એવી રીતે જેસલમેરમાં પણ આજે સરોવરમાં એક દેરાસર છે, જેસલમેરથી થોડા દૂર. ત્યાંનો અધિષ્ઠાયક દેવ પણ ત્યાં જ આજે સાક્ષાત છે. તો આવા શાસન દેવ દેવીઓ મંદિરોની, મૂર્તિઓની, આગમોની સુરક્ષા કરે છે. ચિત્તોડમાં, ઉદયપુરમાં આજે પણ એક સ્તંભ છે. એ સ્તંભની અંદર મંત્રાક્ષરોથી ભરપૂર પ્રતો પડી છે. એક સાધુ ભગવંતે તપ ત્યાગ કરીને એ ખોલી મેળવી, દેવતા આવ્યો ને લઈ લીધી અને અંદર મૂકી દીધી. આ વર્તમાન કાળની આવી વાતો છે. આવા શાસન દેવીઓ જો આજે ન હોય તો આપણા ધર્મની સુરક્ષા ન થાય. આપણે તો કેવા માય કાંગલા છીએ, વિચાર કરજો. લૂંટારું તમારું ઘર લૂંટવા આવ્યા છે અને સામે જીન મંદિર પણ લૂંટે છે. તમે ક્યાં દોડો? તમે ક્યાં દોડો? વિચાર કરો. શાસનને સમર્પિત થવું બહુ મુશ્કેલ છે. ધર્મ કરવો સહેલો છે, બરાબર. પ્રભુ શાસનમાં લાખો કરોડો શ્રાવક શ્રાવિકા ધર્મ કરતા હતા, પણ મોક્ષે તો લિમિટેડ જ ગયા છે. આવું જૈન શાસન 4 ગાથાથી પ્રવૃત્તિત થયું. એની પાછળનું રહસ્ય પણ બતાવે છે કે પહેલી ગાથા જ્યારે તમે કૌશક કરો છો ત્યારે તમારા ધ્યાનમાં તમે જે દરરોજ જીન પ્રતિમાના દર્શન કરો છો એ પ્રતિમાને લક્ષ્યમાં રાખીને કૌશક કરો. બીજા નંબરની ગાથા સર્વજિનેશ્વરની. એનું રહસ્ય બતાવ્યું છે કે જીવનમાં કરેલી તીર્થયાત્રાઓમાં કોઈ એક ભગવાન, કોઈ એક તીર્થને અનુલક્ષીને બીજી ગાથાનો કૌશક કરવો. ત્રીજી ગાથા શ્રુત જ્ઞાનની છે. 45 આગમ, 84 આગમ, 50,000 ગ્રંથ વર્તમાન કાળ, ભૂતકાળમાં 14 પૂર્વ અને દ્વાદશાંકે. આવા શ્રુતનું આલંબન, શ્રુતની આરાધના, શ્રુતની પ્રાપ્તિ, કેવળ જ્ઞાનનું બીજ, એવી ત્રીજી ગાથા. આવો ઉદ્દેશ રાખીને ત્રીજી ગાથાનો કૌશક કરવાનો છે. ગઈકાલે આપણે સમજાવ્યું. તો પહેલી ગાથામાં દરરોજ જીન પ્રતિમાના જે પૂજા કરો છો એ, બીજી ગાથામાં તીર્થોની યાત્રા કરી છે એ, ત્રીજી ગાથામાં તમારો સ્વાધ્યાય, જ્ઞાન, બરાબર, નવું પ્રાપ્ત કરવાની ભાવના, જૂનું સાચવવાની ભાવના, આ બધી જવાબદારી ત્રીજી ગાથામાં છે. ચોથી ગાથામાં શાસન અધિષ્ઠાયક દેવદેવી. વ્યાવચ્ચ ગરાણમ, સંતિ ગરાણમ, સંમતિથી સમાહી ગરાણમ. આવા દેવતાને 3 ઉપમા વરી છે. વ્યાવચ્ચ ગરાણમ, સંતિ ગરાણમ, સમતિથી સમાહી ગરાણમ. એ દેવતાઓને ઉદ્દેશીને ચોથી ગાથાનો કૌશક કરવાનો છે. વ્યાવચ્ચ ગરાણમ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એવા ચતુર્વિધ સંઘમાં કોઈ અવ્યવસ્થા સર્જાય, કોઈ વ્યક્તિગત અધિક આપત્તિ આવે,
સંગગત કોઈ ઉપસર્ગ પરિસા આવે, સાધુ સાધ્વી નહીં, કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ પરેશાની કરે તો આવા ઉદ્દેશમાં આ શાસન દેવતાઓ આવી અને શાસનની પ્રભાવના કરે છે. હરિભદ્ર સૂરીની પણ એક વાત આવે છે કે જ્યારે હરિભદ્ર સૂરીના બે શિષ્યો હંસ અને પરમહંસ કાળ ધર્મ પામી ગયા ત્યારે એમણે સાધના કરી છે. શાસન દેવદેવીને બોલાયા છે, એમાં શાસન દેવી આવે છે. હરિભદ્ર સૂરીને કહે છે, હરિભદ્ર સૂરી શાસન દેવીને કહે છે, મારા ભાગ્યમાં હવે કેટલા શિષ્યો છે, મારે શાસન સોંપવું હોય તો. મારે સ્વાર્થ માટે શિષ્યો નથી જોતા, પ્રભુનું શાસન ચાલે એના માટે શિષ્યો જોઈએ છે. તો મારા ભાગ્યમાં કેટલા શિષ્યો? શાસન દેવીએ કીધું કે હવે તમારા ભાગ્યમાં એક પણ શિષ્ય નથી, અર્થાત તમને એક પણ શિષ્ય નહીં થાય. વિચાર કરજો, આચાર્ય પદે બિરાજમાન હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ પૂર્વકૃત કરેલા કર્મના ફળ સ્વરૂપે મળેલા બે શિષ્યો પણ ગુમાવી દીધા. હવે એકાકી જીવન જીવવાનું છે. શાસન દેવીએ કીધું, તમારે માત્ર ગ્રંથ રચનાઓ કરી જ્ઞાનની લહાણી કરવાની છે અને વગર શિષ્યે તમારી આ ગ્રંથ રચનાઓ પ્રભુ શાસનમાં અમર બની જશે. તો આજે વર્ષો થયા, 1444 ગ્રંથ રચ્યા અને આપણી પાસે આ 4 ગ્રંથ આવી ગયા. આપણી પાસે ઘણા બધા અત્યારે ગ્રંથો વિદ્યમાન છે, પણ હરિભદ્ર સૂરીના ગ્રંથો કોઈ સાધુ ભગવંતો જાહેરમાં વાંચતા નથી. કારણ કે બહુ કડક ભાષામાં વાત કરે છે હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ. હરિભદ્ર સૂરી મહારાજ સાહેબના ગ્રંથની એક વાત કરું તમને, કોઈ સાધુ પ્રત્યે આપણે દ્વેષ નથી લાવવાનો, ઈર્ષ્યા નથી લાવવાની. આપણી અનુકૂળતા માટે શાસ્ત્રોના પાઠ નથી બદલવાના, આપણી અનુકૂળતા માટે શાસ્ત્રોની વિધિઓ નથી બદલવાની. હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે કડક શબ્દોમાં કહ્યું છે, પ્રભુનું જીન મંદિર સૂર્યોદયથી 1 કલાક પહેલા ખોલવું. વિચાર કરજો, 7 વાગે સૂર્યોદય થાય તો 6 વાગે ખોલવાનું. પ્રભુના જીન મંદિરમાં 10, 10:30 સુધી ખૂણે ખાંચરે રહેલા નાના જીવજંતુઓ પ્રકાશના કારણે નીકળી જાય પછી પ્રભુનો પક્ષાલ કરવો. એક પણ જીવજંતુની હત્યા ન થાય પછી પ્રભુનો પક્ષાલ કરવો. એટલે 11 વાગે પ્રભુનો પક્ષાલ કરવાનો. ચંદન કેસર પૂજા 11 થી સાંજના 4 વાગ્યા સુધી વિધાન કર્યું. વિચાર કરો તો આજે પાલિતાણા, સમિત શિખર, શંખેશ્વર લગભગ આ જ વિધિથી ચાલે છે. તમે વિચાર કરો. અને જે અષ્ટપ્રકારી પૂજાની વિધિ હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે બતાવી છે, એમાંનો 5 કે 10% આજે આચાર પડાય છે, 90% આચાર પડાતા જ નથી. એટલે હરિભદ્ર સૂરી ભગવંતના ગ્રંથો સ્વયંભૂ વાંચે છે, પણ સંઘ સમક્ષ વંચાતા નથી. આ એક આપણું દૂષણ છે. સાચું સમજવું જોઈએ. સાચું ન થાય 2 નંબરની વાત છે, પણ સાચું સમજવું તો જોઈએ જ. તો અષ્ટપ્રકારી પૂજાનો ઉલ્લેખ સમય આવે તમને કરશું કે હરિભદ્ર શ્રી મહારાજ સાહેબના અષ્ટપ્રકારી પૂજાના ઉલ્લેખો શું છે. એક ફૂલને પણ હાથ લગાડવાનો નથી. ચાંદીના નખ ઉપર નખ બનાવવાના અને ચાંદીના નખથી ફૂલો તોડવા પડે તો તોડીને એ ફૂલથી પૂજા કરવાની છે. હાથથી ફૂલ તોડીને પૂજા કરાય જ નહીં.
આવું હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબની વાત છે. આજ શું છે, બધું માળી થ્રુ થઈ ગયું. માળીઓ આડે ધડ ફૂલોને ભેગા કરીને લાવે, કોથળા ભરી ભરીને લાવે, અને એ જ ફૂલો પીલામણા પામે, દુઃખ પામે, દબાઈ જાય, ખતમ થઈ જાય, કરમાઈ જાય, તૂટી જાય, ભાગી જાય, 10% ફૂલો નિષ્ફળ જાય. એ જ ફૂલોથી આપણે પૂજા કરીએ છીએ. હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબે ના પાડી છે કે દીકરાને તાવ આવે તો ઓફિસે મોકલો. તમને ખુદ તાવ આવે, પગ દુખતા હોય તો તમે દુકાને જાઓ. તો જે ફૂલોને તમે દબાઈ દબાઈને લાવ્યા છો એ ફૂલોના પ્રભુના ચરણે મૂકો તો થાય શું? થાય શું? આવી કેટલીક કડક વાતો હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબે આપણને કહી છે. શિષ્ય નથી એવું જયારે શાસન દેવીએ કહ્યું ત્યારે પોતાની જ્ઞાનની રચનામાં લાગી ગયા. હેમચંદ્રાચાર્ય ભગવંતને પણ શાસન દેવીએ ઘણી ઘણી સહાયો કરી છે, ઘણી પ્રભાવના કરાવી છે, ઘણા ઉપદ્રવોમાંથી હરિભદ્રેશ્વરીને બચાવ્યા પણ છે. અરે હેમચંદ્રાચાર્ય ભગવંતને બચાવ્યા પણ છે, સુરક્ષા પણ કરી છે. તો આવા શાસન દેવ દેવીને ઉદ્દેશીને વ્યાવચ્ચ કરાણમ, સંતિ કરાણમ, સંમતિથી સમાય કરાણમ, 3 બિરુદ સમ્યક દ્રષ્ટિ દેવતાઓને વરેલા છે. કેટલા? 3 બિરુદ સમ્યક દ્રષ્ટિ દેવતાઓને વરેલા છે. એ સમ્યક દ્રષ્ટિ દેવતાઓ ચતુર્વિધ સંઘની વ્યાવચ કરનારા, વ્યાવચ કરાણમ, ચતુર્વિધ સંઘમાં શાંતિના કરનારા, સંમતિથી સમાહી કરાણમ, સમ્યક દ્રષ્ટિ જીવોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શાંતિ, સમાધિ આપનારા. દેવતાઓનું કામ શું? વ્યાવચ કરવી, શાંતિ કરવી, અને સમ્યક દ્રષ્ટિ જીવોને રોગમાં, આપત્તિમાં, ઉપસર્ગમાં, પરિસરમાં એમને શાંતિ આપવી. આ એમની જવાબદારી છે. 24 કલાક સચિંત છે દેવતાઓ. પ્રભુને ઉપસર્ગો આવવા માંડ્યા તો ઇન્દ્ર મહારાજા સેવામાં રહેવા તૈયાર થઈ ગયા. પ્રભુ મહાવીરને કીધું કે તમને ઘણા ઉપસર્ગો આવવાના છે, મને સાથે રહેવા દો, એક એક ઉપસર્ગને હું ટાળું. 32 લાખ વિમાનનું અધિપતિ પણ છોડીને ભગવાનના સેવક બનવા તૈયાર થઈ ગયા. સેવક બનવા તૈયાર થઈ ગયા. ઇન્દ્ર મહારાજા સૌધર્મેન્દ્ર, વિચાર કરો. પ્રભુને કેવળ જ્ઞાન પામે એટલે દેવીઓ પ્રભુની સાથે રહે. દેવો 1 કરોડ દેવતા 24 કલાક પ્રભુની સાથે રહે. તો મનથી વિચાર કરો કેવી સેવા કરતા હશે. હવે આવા દેવદેવીને ઉદ્દેશીને કૌશક કરવો કે ન કરવો, તો વિચાર કરો. દીકરો માંદગીની પથારીએ પડ્યો હોય તો આપણે ધર્મ કરીએ છીએ, એની માંદગી છૂટી જાય. આપણે જે વ્યવાચકરણનો કૌશક કરીએ છીએ એ દેવતાઓનો પ્રમાદ છૂટી જાય, એ પ્રમાદી ન બની જાય, એટલા માટે 1 નવકારના કૌશકનું ફળ એમને આપીએ છીએ. અને એના પુણ્યથી અને પૂર્વે મેળવેલા તપ ત્યાગના પુણ્યથી એ શાસનની રક્ષા કરે છે. ભક્તામરની 44 ગાથામાં ચક્કેશ્વરી દેવી પ્રત્યક્ષ છે. એક એક ગાથામાં ચક્કેશ્વરી દેવીનો પ્રભાવ બતાવ્યો છે. તમારી યોગ્ય સાધના હોય તો આજે પણ એ સફળતા પામે છે. તો આવા દેવદેવીને ઉદ્દેશીને શાસ્ત્રમાં 4થી ગાથા કઈ, એનો કૌશક કયો, અને એ કૌશકનું ફળ દેવદેવીને આપવાનું. તો વિચાર કરો. જૈન શાસનની એક પ્રણાલિકા છે. સારું કામ કરનારને તકલીફ ન પહોંચે
એના માટે ક્ષેત્ર દેવતાનો કૌશક પણ આપણે પ્રતિક્રમણમાં કરીએ છીએ. તમે વિચાર કરો, આપણે મુંબઈમાં રહ્યા છીએ ને, ત્યારે પ્રતિક્રમણમાં આવે કિત્તદેવ્યાય કરેમી કૌશકમ અનર્થ, એક નૌકારનો કૌશક કરીને ક્ષેત્ર દેવતાની ચોય બોલીએ છીએ. ક્ષેત્ર દેવતા એટલે મુંબઈનો અધિષ્ઠાયક દેવ, જેને મુંબા દેવી કહેવાયા છે. એ મુંબઈની અધિષ્ઠિકા દેવી છે. આપણે એક નૌકારના કૌશકનું ફળ એ મુંબા દેવીને આપીએ છીએ. સાંજ પડે 10 લાખ જૈનમાંથી 1 લાખ જૈન તો પ્રતિક્રમણ કરતા હોય, છૂટા છવાયા પણ. કદાચ 1 લાખ જૈન કદાચ ન પણ પ્રતિક્રમણ કરતા હોય તો 50 લાખ તો કરે છે. તો દરરોજનો 50 લાખ નૌકારનો કૌશક, એનું ફળ મુંબા દેવીને આપીએ છીએ. અને એ મુંબા દેવી પોતાના અવધિ જ્ઞાનથી માને છે કે જૈનો મારા માટે આટલું સારું કરે છે. તો એ મુંબા દેવી આજે આપણા મુંબઈમાં સ્થિત 1800 થી અધિક જૈન મંદિરો, 3000 થી અધિક જૈન સંઘો, 500 સાધુ સાધ્વી ભગવંતો, દેરાસરો, ઉપાશ્રયો, આંબિલશાળા, ભોજનશાળા, શ્રાવક શ્રાવિકા, આ બધાની સુરક્ષા એ મુંબા દેવી કરે છે. એટલે મુંબઈમાં પણ શાસન દેવીને ઉદ્દેશીને આપણે આ કૌશક કર્યો છે. ભલે મિથ્યા દ્રષ્ટિ હોય તોય કરવાનું, કારણ શાસ્ત્રમાં વિધાન છે 18 કિલોમીટરે એક અધિષ્ઠાયક દેવ હોય, ક્ષેત્રપાળ દેવતા. દર 18 કિલોમીટરે એક અધિષ્ઠાયક દેવ હોય. એ 18 કિલોમીટરની અંદર રહેલો અધિષ્ઠાયક દેવ, સાધુ સાધ્વી ભગવંતો પણ આ જ કૌશક કરે, શ્રાવક શ્રાવિકા પણ આ કૌશક કરે, ગણધર ભગવંતો પણ આ કૌશક કરે. એ દેવ દેવીઓને પુણ્ય પહોંચાડે. એટલું જ નહીં, સિદ્ધ ચક્ર પૂજન હો, શાંતિ સ્નાત્ર હો, વિસ્થાનક પૂજન હો, આ પૂજનમાં પણ ક્ષેત્ર દેવતાનું વિધાન, કૌશક, પૂજન બધું બતાવ્યું છે. તો આ રીતે ચોથી સ્તુતિ શાસન અધિષ્ઠાયક દેવદેવીને ઉદ્દેશીને છે. કોઈનો આપણે સામનો કરવો નથી, પણ એક વિવિધતા જાણવા માટે એક વાત સાથે સાથે કરું છું કે થરાદ અને એની આજુબાજુના 80 ગામો 3 થોય કરે છે, ચોથી થોય નથી કરતા. 3 થોય કરે, બીજાને કરવા દે છે, કોઈનો નિષેધ નથી કરતા. તમે એમની સાથે પ્રતિક્રમણ કરવા બેઠા હોય તો ચોથી થોય કરવા દે, તમે વિચાર કરો. પણ એ નથી કરતા. અને નહીં કરવાનું કારણ, એમના ગુરુદેવને પ્રત્યક્ષ દેવ દેવીઓ આવતા હતા. નામ હતું રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ. દેવ દેવીઓ પ્રત્યક્ષ આવતા, ઘણા શાસનના કામ કરાવતા. રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબે ઘણા ગ્રંથો રચ્યા, ઘણી શાસન પ્રભાવના કરી. પણ એક વખત શાસન દેવી ન આવ્યા એટલે રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબને ગુસ્સો આવ્યો. ના કેમ આવે? ત્યારે શાસન દેવે આવીને વિનંતી કરી કે સાહેબ, આપ ચારિત્રવાન છો, ગુણવાન છો, મહાન છો, પ્રભુ શાસને ખૂબ પ્રભાવના કરી છે, પણ કેવું છે, અમે પણ મારા સંસારથી બંધાયેલા છીએ, કર્મોથી બંધાયેલા છીએ. એટલે જ્યારે પણ વિશિષ્ટ પ્રકારનું કોઈ શાસનનું કામ હોય તો અમે ચોક્કસ આવશું, પણ સામાન્ય કામોમાં તમે અમને ન દોડાવો. પણ હવે રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબની કોઈ એવી વિચારધારા કે નહીં, આવવું જ પડશે. તો એમણે દેવતા ચોખ્ખી ના પડતી કે હવે અમે નહીં આવી. તો એમના મગજમાં એમ આવ્યું કે હવે આપણે ચોથી થોય કાઢી નાખો, એ આવવાના જ નથી તો આપણે કેમ રાખવા? બરાબર. તો એ રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબના પૂર્વ ગુરુઓ
જીવી ચાર રત્નાર જીવી જય મહારાજ સાહેબ પણ એ થરાદના જ હતા. એ બધા ચાર થોય કરતા હતા. રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબ ખુદ ચાર થોય કરતા હતા અને આવી સ્થિતિ થઈ ત્યારથી એ લોકો 3 થોય કરે છે. અને આજે મોટા ભાગનો સંઘ 3 થોય કરે છે. પણ એટલી એમનામાં શ્રેષ્ઠતા છે કે આપણે જોડે પ્રતિક્રમણ કરવા બેઠા હોય તો આપણી વિધિ કરાવે પણ ખરા. એટલી ઉદારતા છે. એ એક આપણો મત છે. એમાં આપણે કોઈ દિવસ માથું મારવાનું જ ન હોય. પણ એક જાણવા માટે જ તમને આ વાત કરી છે. ચોથી થોય આટલી બધી ઉપયોગી હોવાથી વ્યાવચ્ચ કરાણમ સંતિ કરાણમ સંમતિ સમય કરાણમ. આજે સુભદ્રા સતી ઉપર આળ આવ્યું તો શાસન દેવે નિવાર્યું. શાસન દેવે નિવાર્યું. સુદર્શન શેઠ સૂર્ય ચડે છે વિના કારણે, રાજા સૂર્ય ચડાવે છે, શાસન દેવ એમને બચાવી દે છે. શાસન દેવ એમને બચાવી દે છે. તો આવા શાસન દેવો સમ્યક દ્રષ્ટિ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, શીલ ધર્મ વાળા જીવોની પૂર્ણપણે સુરક્ષા કરે છે. એટલે આપણે કૌશક કરવાનો, આપણે કૌશક કરવાનો. અમુક આપણે મારવાડીઓ બી રાજેન્દ્ર સૂરી મહારાજ સાહેબ માં માને છે. હા, ઘણા મારવાડીઓ ખૂબ પુષ્કળ છે. મારવાડીઓ અને મધ્યપ્રદેશ આખો, મધ્યપ્રદેશમાં એમનું મોટું સ્થાન પણ છે. બરાબર. અને એ લોકોમાં ઘણા લોકો મારવાડીઓ 3 થોય કરે જ છે. બરાબર. એટલે હવે એમનો મત વિચાર કરે. પણ આપણે એ રાજેન્દ્ર સૂરી મહારાજ સાહેબ જે શાસન પ્રભાવના કરી, જે ગ્રંથો રચ્યા, જે આપણને ગ્રંથો આપ્યા, એ આપણા માટે ઉપકારક છે. ઉપકારક છે. એમાં શબ્દો ઉપર જે એમણે ગ્રંથો લખ્યા છે, એક એક શબ્દના જુદા જુદા ગ્રંથોમાં કયા કયા અર્થ થાય એવા શબ્દોનું જે માધ્યમ લખ્યું છે અને એવા વિશિષ્ટ અર્થો બતાવ્યા છે. બધા ગ્રંથો એમની પાસે ન હતા, પણ દેવોએ અને દેવીઓએ સહાય કરીને એમને આ બધા ગ્રંથોમાં લખાણ કરાવ્યું છે. એટલે આપણા માટે તો ઉપકારક છે. આજે એમના ગ્રંથો ઘણા ભણવા લાયક છે જ. તો આવા શાસન દેવને કોઈ કર્મ સંજોગે ન માને, પણ આપણે માનવાના જ છે. અને આપણે ત્યાં 3 ભાષ્ય નામનો ગ્રંથ આવે છે. એ ગ્રંથમાં પણ આ વાત બતાવી છે. પછી ચીવંદન મહાભાસ નામનો ગ્રંથ આવે છે, એમાં પણ આ વાત બતાવી છે. અને સંસાર દાવા તો હરિભદ્રસુરી મહારાજ સાહેબ બનાવ્યું છે, પણ કલ્યાણ કંદમ તો ગણધર ભગવંતે બનાવ્યું છે. સુધર્મા સ્વામીએ બનાવ્યું છે. એમાંય સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. કોની? સરસ્વતી દેવીની સ્તુતિ કોણે કરી? ગણધર ભગવંતોએ. આ ચોથી ગાથામાં પણ સરસ્વતી દેવીની જ સ્તુતિ છે. ફરક એટલો છે કે કલ્યાણ કંદમમાં શ્રુત દેવીના શરીરનું વર્ણન છે અને સંસાર દાવામાં શ્રુત દેવીના ઘરનું વર્ણન છે. 2 વર્ણન આપણને 2 ગાથામાં આવી જાય છે. વિચાર કરો, રચનાઓ કેવી વિશિષ્ટ છે. સંસાર દાવાની ચોથી ગાથામાં શ્રુત દેવીનું ઘર કેવું છે એનું વર્ણન છે, અને કલ્યાણ કંદમમાં ચોથી ગાથામાં શ્રુત દેવી કેવી છે, ખુદ એના હાથમાં શું છે, એનું શરીરનો વર્ણન કેવો છે, એ કેવી કમળ ઉપર બેઠેલી છે, એ બધું વર્ણન એમાં છે. એટલે આપણને તો 2 બાજુ શ્રુત દેવી, સરસ્વતી દેવી એના પ્રત્યક્ષ પુરાવા છે. અને સરસ્વતી દેવી આજે દ્વાદશાંગીની અધિષ્ઠાતા દેવી કહેવાય છે. ગણધર ભગવંતોએ રચેલા દ્વાદશાંગી એની અધિષ્ઠાતા દેવી સરસ્વતી દેવી છે. અને એ 10 ભવનપતિ દેવમાં 5મા ભવનપતિ દેવ છે. અને એમાં 2 ઇન્દ્રો છે. રતિ અને ગીતરતી નામના 2 ઇન્દ્રો છે. એમાં ગીતરતી નામના ઇન્દ્રની
પટરાણી સરસ્વતી દેવી છે. આ ઓળખાણ આપું તમને. હિતરતી નામના ઇન્દ્રની ભવનપતિ દેવની એ પટરાણી છે. આ સરસ્વતી દેવી છે. અને સરસ્વતી દેવી એક મહાન દેવી છે. જૈન, અજૈન, બૌદ્ધ, શીખ કોઈ આ જગતમાં સરસ્વતી દેવીને ન માને એવું છે જ નહીં. તો વિચાર કરો, સર્વસાધારણ અને સર્વમાન્ય એ સરસ્વતી દેવી છે. ચકેશ્વરી દેવી, પદ્માવતી દેવી એ કેવળ જૈનો માને છે. પણ સરસ્વતી દેવી, લક્ષ્મી દેવી ને અંબિકા દેવી આ ત્રણને આખું વિશ્વ માને છે. તો સરસ્વતી દેવી એ જ્ઞાનની અધિષ્ઠાતા દેવી છે. અને એના ઘરનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે પહેલા આપણે એના ઘરનું વર્ણન અને એ વર્ણન માટે બનાવેલી ગાથા અને એ ગાથાથી આપણા જીવનમાં રાગથી રોગ અને પરિવર્તન, વૈરાગ્ય અનાયાસે પણ એ બીજો વવાઈ જાય. દરિયા કિનારે જાઓ તો ઠંડી હવા આવે, ગટર પાસે જાઓ તો દુર્ગંધ આવે. એવી રીતે આપણા જીવનમાં તમે જેમ જેમ સરસ્વતી દેવીની નજીક, એના ઘર નજીક જાશો, અનાયાસે તમારામાં પરિવર્તન આવશે. અજ્ઞાન, વિપરીત બોધ આ બે દોષ આપણામાં છે. અજ્ઞાન, વિપરીત બોધ જે કે એનાથી ઉલટું માનવું અને જાણવા માટેનો પ્રયત્ન ન કરવો એ મોટું અજ્ઞાન છે. બરાબર છે. ધન કમાવા માટે કેટલું જાણો છો? ધર્મ કમાવા માટે કેટલું જાણ્યા? જેટલો ધન કમાવા માટે આપણો આયુષ્યનો ભાગ આપ્યો, જીવનનો ભાગ આપ્યો, એટલો ધર્મ કમાવા માટે ભાગ આપ્યો ખરો કોઈ? ધન એક ભાવ છે, ધર્મ અનેક ભાવ છે. આવું જ્ઞાન, વિચાર, ઊંચી વિચારધારા સરસ્વતીની કૃપાથી આવે છે. મારા જીવનનો પણ એક અનુભવ તમને કહું કે 12 વર્ષની ઉંમર હતી અને મહેસાણા પાઠશાળામાં ભણવા ગયેલા. 12 વર્ષની ઉંમર સુધી 6 ધોરણ ભણેલા સ્કૂલના. 5 ધોરણમાં નાપાસ, 6થા ધોરણમાં ચડાવાથી પાસ. આવી અલ્પ બુદ્ધિ મારી પોતાની હતી. તમને મહેસાણા પાઠશાળામાં દાખલ થયા ત્યારે વાંચન પણ કાચું હતું, 6 ધોરણ ભણવા છતાંય. ત્યાંના રહેલા પાઠશાળાના ગુરુઓ કૃપાથી કહ્યું કે સરસ્વતી દેવીની સાધના કર, આરાધના કર અને તારું કામ આગળ વધશે. મહેસાણામાં મનોરંજન પાર્શનાથના દેરાસરમાં પ્રાચીન એવી સરસ્વતી દેવીની મૂર્તિ આજ પણ છે. એ સરસ્વતી દેવી મૂર્તિની સામે 6 મહિના લાગ લગાડ ઐમ નમઃનો જાપ કર્યો. મેં પોતે જ 6 મહિના લાગ લગાડ. એક જ નવકારવાળી ગણવાનો સમય આપતા હતા, વધારે નહીં. પણ એક નવકારવાળી ઉભા ઉભા ત્યાં ગણી અને ત્યાર પછી મારા જીવનમાં જ્ઞાનમાં ખૂબ પરિવર્તન આવ્યું. 6 વર્ષનો અભ્યાસ 4 વર્ષમાં કર્યો. વિચાર કરજો, 6 વર્ષનો અભ્યાસ 4 વર્ષમાં કર્યો. તો આવું ઐમ નમઃ મંત્ર આજે પણ પ્રત્યક્ષ પ્રભાવ વાળો છે. ઐમ નમઃનું પ્રાકૃતમાં એ થઈ જાય. તમે વિચાર કરજો. અને આજે બાળક જન્મે છે ત્યારે અમેરિકાનો બાળક હોય, યુરોપનો બાળક હોય, રશિયાનો બાળક હોય, જાપાનનો બાળક હોય કે ઇન્ડિયાનો બાળક હોય, એ બાળક રડે એટલે ત્યારે એ જ બોલે, બીજું કાંઈ ના બોલે.
એ કાંઈ ન બોલે. એ એ એ એ જ સરસ્વતીનો પ્રાકૃત ભાષાનો મંત્ર છે. એટલે બાળક ન રડતું હોય ને તો ડોક્ટર ચૂંટી ભરીને રડાવે, નર્સ પણ ચૂંટી ભરીને રડાવે. એનો પહેલો ઉચ્ચાર સરસ્વતી મંત્ર હોવો જોઈએ. આપણું ગણિત છે, આ દુનિયાનામાં તો આ જાણતા જ નથી, એને તો એ જ સમજે છે લોકો. સર્વ જીવોનો મૂળ ભાષાકીય મંત્ર અને પહેલો જ શબ્દ એ છે. પણ હવે આવો ઐમ નમઃ મંત્રનો અપભ્રંશ થઈને આ મંત્ર થયો છે ને આ મંત્રથી બાળક થોડો રડે તો ઘણું સારું. અનાયાસે પણ ઐમ મંત્રની સાધના છે, બાળકના ભાવમાં નિર્દોષપણાની સાધના છે. એ બિચારાને સમજ નથી, પણ આ શબ્દો ઉચ્ચાર, આવો એક ભાવ આપણા જૈન શાસનમાં બતાવેલો છે. તો આવું સરસ્વતી દેવી મૂળ મંત્ર ઐમ નમઃ. વર્તમાન કાળમાં હેમચંદ્રાચાર્ય ભગવંત, યશોવિજય ઉપાધ્યાય ભગવંત, બપ્પ ભટ્ટસુરી, વાદીદેવ સુરી, આ બધાએ સરસ્વતી દેવીની અતિ ઉત્કૃષ્ટ આરાધના કરી છે. હેમચંદ્રાચાર્ય ભગવંત તો કાશ્મીરમાં સરસ્વતી દેવીની આરાધના કરવા જતા હતા. સરસ્વતી દેવીની આરાધના કરવા જતા હતા. હેમચંદ્રાચાર્ય ભગવંતનું અઢળક પુણ્ય. અઢળક પુણ્ય. પાટણથી વિહાર કરીને જુનાગઢ આવ્યા, ગિરનાર. તો કાશ્મીરમાંથી અધિષ્ઠાતા જે સરસ્વતી દેવી, એમનું જે આજે પણ મંદિર છે કે કાશ્મીરમાં, એ અધિષ્ઠાતા દેવી રાત્રે હેમચંદ્રાચાર્ય ભગવંત અને એમના એક બીજા સાધુ હતા, બંને સાથે સરસ્વતી દેવી રાત્રે આવીને જગાડે છે અને જગાડીને કહે છે કે હેમચંદ્રાચાર્ય ભગવાન, તમારી જ્ઞાન બુદ્ધિ અપૂર્વ છે, તમારે આરાધના સાધના કરવા આવવાની જરૂર નથી. તમને હું આ એક અમૃત આપું છું, એ તમે પી જાઓ. અને હેમચંદ્રાચાર્ય ભગવંતને સાક્ષાત સરસ્વતી દેવીએ એ અમૃત આપ્યું અને એ અમૃત પી ગયા. અને હેમચંદ્રાચાર્ય ભગવાન શાસનની અપૂર્વ પ્રભાવના કરનારા, 3.5 કરોડ શ્લોક પ્રમાણ શાસ્ત્રો રચનારા અને 1000થી પણ વધારે અજૈન પંડિતોને જીતનારા, આવા બધા જ કામ કેવળ સરસ્વતી દેવીની આરાધનાથી કર્યા છે. સહવર્તી સાધુ, નામ મને અત્યારે યાદ નથી રહ્યું, બેના નામ છે. એમને કીધું કે તમે પણ અમૃત પી જાઓ, તમે બી શાસનની પ્રભાવના કરશો. પણ રાત્રે સાધુને ચોવિયાર હોય, પીવાય નહીં. એમણે ન પીધું. સરસ્વતી દેવીએ બહુ આજ્ઞા કરી પણ ન પીધું. પણ સરસ્વતી દેવીના સાક્ષાત દર્શન થયા અને એમને પણ અપૂર્વ ગ્રંથો રચ્યા, એવો ઇતિહાસ છે. થોડા સમય પૂર્વે કવિ કાળિદાસ થઈ ગયા. એ કવિ કાળિદાસ, એમનું બાલ્યાવસ્થા, યુવાવસ્થા બહુ ગરીબ અવસ્થા હતી. એમ કહેવાય છે કે સાધારણ રીતે ઘેટા બકરા ચરાવતા હતા અને એ જંગલમાં જ્યારે ચરાવતા હતા ત્યારે આકાશમાંથી ઉપર સરસ્વતી દેવીનું વિમાન ચાલ્યું અને એ વિમાનનો પડછાયો કવિ કાળિદાસ ઉપર પડ્યો. અને કવિ કાળિદાસ મહાન સંસ્કૃતના વિદ્વાન પંડિત બન્યા. તમે વિચાર કરજો, કવિ કાળિદાસ ક્યાં ભણ્યા કોઈ ઉલ્લેખ નથી. માત્ર સરસ્વતીની કૃપાથી, એમના વિમાનના પડછાયાથી
આટલું વિશાળકાય જ્ઞાન કવિ કાલિદાસે મેળવ્યું. તો આવા ઘણા બધા સરસ્વતી દેવીના આરાધકો જૈન સાધુ ભગવંતો પણ હતા. હરિભદ્ર સુરી પણ સરસ્વતી દેવીના આરાધક હતા. આપણા જીવનમાં પણ ભલે આ ભાવમાં કેવળ જ્ઞાન ન થાય, આવતા ભાવમાં કેવળ જ્ઞાન થાય, એના માટે પણ ઐમ નમઃનો જાપ જરૂર કરવાનો. તમને ખબર હોય તો દિવાળીના પર્વોમાં એક વાર તમને વાત કરેલી કે આપણે ધનતેરસથી પર્વ ચાલુ થાય છે એવું નથી, બારસથી પર્વ ચાલુ થાય છે. અને બારસ એટલે વાઘ બારસ, વાઘ બારસ એટલે વાણી દેવી, વાણી દેવી એટલે સરસ્વતી દેવી. એ સરસ્વતી દેવીની પહેલી સાધના. પછી ધનતેરસ એટલે લક્ષ્મી દેવીની સાધના. પછી કાળી ચૌદસ એટલે ચારિત્ર દેવની સાધના, 14નો પૌષર. વિચાર કરજો, 14 અમાવાસા એ ચારિત્ર દેવની સાધના છે. તો આવી રીતે સરસ્વતી પછી લક્ષ્મી છે. આવા પર્વો આપણને બતાવે છે. તો બારસના દિવસે ખીરનું 81, ઐમ નમઃનો 12,500 જાપ સરસ્વતી દેવીના ફોટાની સામે અખંડ દીવો ધૂપ રાખીને કરવાનો. તમે જુઓ, 2-5 વર્ષ કરી જુઓ, યા તો 6 મહિના લાગ લગાટ ઐમ નમઃનો જાપ કરી જુઓ, તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. તમારું ધ્યાન કેવું વૃદ્ધિ પામે છે. કશું જ કદાચ ન પણ પામે ને તો તમારા જ્ઞાનાવણી કર્મનો જોરદાર ક્ષયોપશમ થાય છે. જોરદાર ક્ષય. આ મૂળ મંત્ર છે. 1150 થી 1200 સરસ્વતી દેવીના મંત્રો છે. 1150 થી 1200. એમાં સૌથી પહેલો મંત્ર ઐમ નમઃ છે. બરાબર. અને પછી તો ઘણા બધા સરસ્વતી દેવીના મંત્રો છે. જે પ્રમાણે તમારે સાધના આરાધના કરવી હોય એ રીતે તમે કરી શકો છો. પણ જીવનમાં એકવાર સરસ્વતી દેવી જોડે આવી આત્મીયતા મેળવવી જોઈએ. આત્મીયતા મેળવવી જોઈએ. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સરસ્વતી દેવી, લક્ષ્મી દેવી સામાયિક ન કરી શકે, પચખાણ ન કરી શકે. તમે વિચાર કરજો. પણ આવતા ભાવમાં સર્વવીરતી મળે એવી પ્રાર્થના કરે છે, એવી પ્રાર્થના કરે છે. તો આપણે આપણા જીવનમાં બહુ ખ્યાલ રાખજો કે બારસના દિવસે, આસો વદ બારસ અને આસો વદ તેરસના દિવસે એક સામાયિક પણ કરવું. અને એ સામાયિકનું ફળ સરસ્વતી દેવીને આવતા ભાવમાં સર્વવીરતી મળે એટલા માટે, અને લક્ષ્મી દેવીને પણ આવતા ભાવમાં સર્વવીરતી મળે એટલા માટે આપણે ભક્તિ સ્વરૂપે એક સામાયિક આપવાનું છે. તમે વિચાર કરજો, કોઈ દીવો કરશે, કોઈ ધૂપ કરશે, કોઈ અત્તર ઉલાળશે, કોઈ મંત્ર જાપ કરશે. એક સામાયિકનો લાભ કેટલો! સૈનિક મહારાજને નરક ટળી જાય, આ તો પ્રત્યક્ષ દાખલો છે. તો તમે એક સામાયિકનું ફળ સરસ્વતી કે લક્ષ્મી દેવીને આપશો તો એ સરસ્વતી લક્ષ્મી દેવી આપણા ઉપર કેવા પ્રસન્ન થશે, તમે વિચાર કરજો. પણ યાદ રાખજો, આ 2 દિવસ સામાયિક કરવું ને એ ઘણું બધું પુણ્ય હશે તો કરી શકશો. બાકી તો તમને કહું, પર્વમાં એવા લપટાઈ જઈએ છીએ, દિવાળીના હિસાબ કિતાબમાં એવા લપટાઈ જઈએ છીએ કે આ 2 દિવસ ટાઈમ જ હોતો નથી. એટલે સામાયિક કરવાનો લાભ અને સામાયિકનું ફળ આપવાનો લાભ આપણે ગુમાવી બેસીએ છીએ. યાદ રાખજો, જન્મથી માંડીને આજ સુધી આપણને સદબુદ્ધિ મળી છે એ આપણા ક્ષયોપશમ ભાવ ખરો, પણ પરોક્ષ રીતે તો સરસ્વતી દેવીનો ઉપકાર છે જ. આજ સુધી આપણા પરિવારમાં દીકરા, દીકરી, પત્ની જે સદબુદ્ધિ વાળા મળ્યા છે અને આપણા પરિવારનો એક સુંદર માળો એની રચના કરી છે,
એ સદબુદ્ધિનું કારણ પણ સરસ્વતી દેવી છે. લોક વ્યવહાર અને ધર્મ વ્યવહારમાં આપણો પરિવાર જોડાયો છે એ પણ સરસ્વતી દેવીની કૃપા છે. ન્યાય અને નીતિમત્તાની લક્ષ્મી કમાવાનો ચાન્સ આપ્યો છે એ પણ સરસ્વતી દેવીની કૃપા છે. મળેલું ધન, મળેલું શરીર, મળેલી સંપત્તિ સારા માર્ગે વાપરવાનું જે મન થાય છે એ પણ સરસ્વતીની કૃપા છે શાસ્ત્રમાં. તો આવી અઢળક સરસ્વતી દેવીની કૃપા આપણને મળી છે, તો એ સરસ્વતી દેવીની આરાધના સાધના નહીં કરવાની. મેં તો સાક્ષાત જીવનમાં અનુભવ્યું કે 6 ધોરણ સુધી નાપાસ થનારો હું વ્યક્તિ મહેસાણા પાઠશાળામાં 80-85% માર્કશીટ લાવતો. તમે વિચાર કરો, અજીત શાંતિ પ્રાકૃત ભાષામાં છે, આખી અજીત શાંતિ મેં સંસ્કૃત ભાષામાં કોખી તૈયાર કરી. તમે વિચાર કરજો, સરસ્વતીની કૃપા. બક્ટામરની 44 ગાથા, પહેલી, બીજી, ત્રીજી તો બધા જ બોલે, પણ 44, 43, 42, 41, 40, 39, 38 એમ ઊંધી 44 ગાથા સરસ્વતી દેવીની કૃપાથી 2 જ દિવસમાં સાહેબને મેં આપી હતી. આ સરસ્વતી કૃપા. એટલે તમને કહું, સંસાર દાવા આજે છેલ્લી ગાથા છે, પણ એની પૂર્વ ભૂમિકામાં વાદીદેવ સુરી, વૃદ્ધવાદી સુરી, બપભટ્ટ સુરી, યશો વિજય સુરી, હેમચંદ્રાચાર્ય ભગવાન, હરિભદ્ર સુરી બધા જ સરસ્વતીના આરાધકો હતા. શા માટે? બસ આત્માનું કલ્યાણ કરીશ. આપણી પણ આ ગાથા બોલીને પણ આરાધના થાય છે. કલ્યાણ કંદમની 4થી ગાથા બોલીને પણ આરાધના થાય છે. ઐમ નમઃનો જાપ કરીને પણ સાધના થાય છે. ખીરનું 81 કરી 12,500 જાપ સફેદ નવકાર વાળીથી ગણવાનું વિધાન કર્યું છે. બરાબર. અને અન્ય સરસ્વતી દેવીના અમુક પ્રકારના પૂજનો પણ બતાવ્યા છે. એથી વિશિષ્ટ તમને વાત કરું, ગંભીરતા રાખવાની છે. 8 પ્રકારની ઔષધિ ઉપર સરસ્વતી દેવીનો વાસ છે. 8 પ્રકારની ઔષધિ ઉપર સરસ્વતી દેવીનો વાસ છે. એ સરસ્વતી દેવીના વાસમાં રહેલી 8 ઔષધિઓ એટલે 8 વનસ્પતિ છે. 8 મળે છે અત્યારે. એ વનસ્પતિના મૂળિયા સૂકવી એનું ચૂર્ણ બનાવી એ ચૂર્ણને 9 દિવસ સુધી દરરોજ મિનિમમ 1,000 નો મંત્ર જાપ કરવાનો છે. મંત્ર થોડો જુદો છે. 9 દિવસ સુધી એ ઔષધિઓને અભિમંત્રિત કરવાની છે અને ત્યાર પછી એને ગાયનો ઘી અને સાકર સાથે એ 8 પ્રકારની ઔષધિ મિક્સ કરીને વાપરવાની છે. દરરોજ 1,000 શ્લોક મોઢે કરી શકે એટલી તાકાત વર્તમાન કાળમાં પ્રાપ્ત થાય. 8 ઔષધિના નામ મારી પાસે લખેલા છે. અમે એકવાર પ્રયોગ કરેલો, પણ કોઈ કારણવશાત સફળતા નથી મળી. પણ પુરાણા ગ્રંથમાંથી 8 ઔષધિઓની પ્રાપ્તિ કરી, પણ કોઈ ભૂલ થઈ હોય, સાધનામાં કોઈ વિરાધના થઈ હોય, સાધુ ભગવંતને જ કરાવી હતી, પણ થોડો વિક્ષેપ થયો. પણ છે પ્રાચીન મંત્ર તંત્ર ગ્રંથના આધારે એ વસ્તુ આજે પણ વિદ્યમાન છે. પુણ્યશાળી. ક્યારેક સાધુ સાધ્વીની આવી ઉત્તમ ભક્તિ કરવી હોય અને ઉત્તમ સાધુ સાધ્વી હોય તો જ આ 8 ઔષધિ બતાવવાની, 8 ઔષધિનો ઉપયોગ કરાવવાનો. બધાને નહીં કરાવવાનો. પુણ્યશાળી. યોગ્યતા વિના જ્ઞાન નહીં આપવાનું ભગવાને કહ્યું છે. ધર્મ આપો, અહિંસાનો ધર્મ આપો, પણ જ્ઞાન નહીં આપો. આટલી પાત્રતા બતાવી છે. તો એ જ
સરસ્વતી દેવીની હવે આપણે શ્રગધરા એ છંદ, એ છંદને આપણે પેલો સાંભળી લઈએ અને પછી એની અંદર સરસ્વતી દેવીનું ઘર, સરસ્વતી દેવીનું વિશાળ સરોવર, એ સરોવરમાં વિશાળકાય પૃથ્વીકાયનું કમળ, એ કમળની ઉપર મધ્ય ભાગમાં સરસ્વતી દેવીનું ઘર, એ સરસ્વતી દેવીના ઘરના મધ્ય ભાગમાં સુંદર હિંચકો, અને એ હિંચકા ઉપર સરસ્વતી દેવી હિંચી રહી છે અને એની ચારે બાજુ હજારો લાખો દેવદેવીઓ સરસ્વતી દેવીને સાથ સહકાર આપી રહ્યા છે, એવું વર્ણન આ ચોથી ગાથામાં કરે છે. ચોથી ગાથામાં કરે છે. સરસ્વતી દેવી એકાકી નથી, સેંકડો દેવદેવીઓ એમની સેવામાં છે. એમની સેવા દ્વાદશાંગીની અધિષ્ઠાતા છે. 15 કર્મભૂમિમાં એમની જરૂર છે. માત્ર એક આપણા ભારતમાં નહીં, 15 કર્મ ભૂમિમાં એમની જરૂર છે. કોઈ દ્વાદશાંગીના પાઠો ચેન્જ ન કરી જાય, કોઈ દ્વાદશાંગીનો નાશ ન કરી જાય, કોઈ દ્વાદશાંગીની નિંદા ન કરી જાય, કોઈ દ્વાદશાંગીધર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એનો અપલાપ ન કરી જાય અને એમની ભક્તિ કરવાનો ચાન્સ સરસ્વતી દેવી ખુદ લે, આટલી જવાબદારી સરસ્વતી દેવી ઉપર છે. તો પુણ્યશાળી એ સરસ્વતી દેવી શાસ્ત્રોની ઉલ્લેખના કરતા કરતા એમના 3 વાહન બતાવવામાં આવ્યા છે. ભૌતિક દુનિયામાં હંસનું વાહન સરસ્વતી દેવીને બતાવવામાં આવેલું છે. હિન્દુ ધર્મમાં સરસ્વતી દેવીને મોરનું વાહન બતાવવામાં આવેલું છે. જૈન ધર્મમાં હંસનું વાહન બતાવવામાં આવેલું છે. અને આગમમાં મગરનું વાહન બતાવવામાં આવ્યું છે. મગરનું વાહન બતાવવામાં આવ્યું છે. ગ્રામ પ્રવેશ મંત્ર સરસ્વતી દેવીનો છે. એ સરસ્વતી દેવીના ગ્રામ પ્રવેશ મંત્રમાં મગરવાહિની શબ્દ મૂક્યો છે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો ચંદાવયે ચંદાવયે, સતઠાએ ગીરે ગીરે, મોર મોર હુલુ હુલુ, ચૂલુ ચૂલુ, મગર વાહિનીએ સ્વાહા. આ સરસ્વતી દેવીનો ગ્રામ પ્રવેશ મંત્ર છે. પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિની સામે 10,000 નો જાપ કરવાનો પોષી દસમના દિવસે. અને આ 10,000 નો જાપ કર્યા પછી તમે કોઈ પણ ગામમાં પ્રવેશો ત્યારે મિનિમમ 7 વાર ને મેક્સિમમ 108 વાર જાપ કરીને ગામમાં પ્રવેશ કરવો. કોઈ પણ કાર્ય સિદ્ધ ન થતું હોય તો એ કાર્ય સિદ્ધ થઈ જાય જ, એવો આ મંત્ર છે. એવો આ મંત્ર છે. એટલે આ મંત્ર પણ જેને તેને આપવાની ના પાડી છે, જેને તેને બતાવવાની પણ ના પાડી છે. ગુરુ યોગ્યતા હોય, ગુરુની રજા મળે તો આ મંત્રનો જાપ આપણે કરી શકીએ. ઓછી દસમ, માક્ષરવદ દસમના દિવસે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સામે સવારથી સાંજ સુધી અથવા 3 દિવસમાં 10,000 નો જાપ કરવાનો છે. અને આ જાપ સિદ્ધ થાય તો તમે ઘણા કામો ઘણા નગરોમાં જઈને કરી શકો. પણ યોગ્યતા મુજબ નહીં. ખોટા કામ કરે તો માણસને પાપ લાગે, આપનારને પણ પાપ લાગે, બાળ હત્યા લાગે આપણને પાપ. તો આવી સરસ્વતી દેવીની તમને પૂર્વ ભૂમિકા, વર્તમાન કાળમાં 2 મહામંત્રો, ગ્રામ પ્રવેશ મંત્ર અને ઐમ નમઃ મંત્ર, આ 2 મંત્રની પણ પ્રભાવકતા બતાવી. મહાપુરુષોએ જે આરાધના સાધના કરી એવા મહાપુરુષોના નામો પણ તમને બતાવ્યા. જે મહાપુરુષે આ ગ્રંથની રચના કરી છે ચોથી, એમાં એક જ લાઈન માત્ર હરિભદ્રસુરી મહારાજ સાહેબે બનાવી છે અને એમનું મૃત્યુ થઈ જાય છે. બાકીની 3 લાઈન
સંઘે ભેગા થઈને બનાવી છે અને એ રીતે આખી ગાથા સરસ્વતી દેવીની શ્રગધરા છંદમાં જ પૂર્ણ કરી છે. આ ધરા છંદ એક વીરત્વ છે. આપણામાં ઓજસ, બળ, મનોબળ, દ્રઢબળ, પૃષ્ઠભૂમિમાં ભૂમિકામાં પ્રભુબળ, ગુરુબળ, આવું પીઠબળ પ્રાપ્ત થાય આ રાગથી બોલવાથી. કેટલીય વ્યક્તિઓ તમારી પ્રશંસા અને પ્રસિદ્ધિ કરે, તમને નાના કામથી માંડીને મોટા કામમાં સફળતા મળે, તમારી વાણીમાં મધુરતા આવે, તમારો એક એક શબ્દ સરસ્વતી તુલ્ય ગણાય અને એ શબ્દોનું માધ્યમ આજની દુનિયા અનુસરે. એટલે યોગ્યતા સિવાય સરસ્વતી દેવીના આ મંત્રોની આરાધના સાધના કરવાનું કહેવું પણ નહીં, અને યોગ્યતા હોય તો સાથ સહકાર પણ આપ. તો હવે આપણે છંદ બોલી જઈએ છીએ. બરાબર. આમૂલાલોલ ધૂલી બૌલ પરિમલા લીટલોલાલિમાલા ઝંકારા રાવસારા મલદલ કમલા કાર ભૂમિ નિવાસે છાયા સંભાર સારી વર કમલ કરે તારયા બિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ. આની અનુભૂતિ બહુ અદ્ભુત છે. કોઈ મોટા સરોવરમાં વ્યક્તિ તરતી હોય, ધીમે ધીમે સામે કિનારે જતી હોય અને એ તરવાની જેમ અનુભૂતિ થાય એમ આપણને સાક્ષાત કોઈ મોટા સરોવરમાં હંસની જેમ આપણે તરી રહ્યા છીએ એવી અનુભૂતિ આ રાગમાં આપણને થાય છે. ખરેખર તો જ્ઞાનના પ્રભાવથી સંસાર સમુદ્ર તરી જવાય છે. એની સાક્ષાત અનુભૂતિ તરવાની આપણને આ છંદમાં થાય છે. બે ચાર વખત ધીમે ધીમે પણ આ રાગને તમે અનુભૂત કરજો તો તમને વર્તમાન કાળમાં પણ કોઈ તળાવમાં નાહવા જાઓ, કોઈ સરોવરમાં નાહવા જાઓ અને જે તમે સ્વિમિંગ પુલ કે વોટર પાર્કની વાત નથી કરતો, વિશાળકાય સરોવર હોય એની અંદર તરતા તમને આવડતું હોય તો તમે તરી જોજો, તમને એક અનુભૂતિ થાય. તો આ ગાથા સંસાર તારક છે. સંસારમાંથી તરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ જેમ રાગ આપણા શરીરમાં આત્મ પ્રદેશોમાં પરિવર્તન થાય તેમ તેમ અશુભ કર્મો, અશુભ દોષો, પાપો એ નષ્ટ થાય તો આપણા આત્મામાં તરવાની શક્તિ આવે. એટલે જ્ઞાનનું પહેલું કામ અજ્ઞાન દૂર કરવાનું છે અને અજ્ઞાનનું ફળ અવગુણ દોષ અને પાપનું સર્જન કરવાનું છે. એ અજ્ઞાન દૂર થાય તો અવગુણ દોષ અને પાપ આપણા વિસર્જન થઈ જાય. એની જગ્યાએ ગુણ, ગુણવત્તા અને પુણ્ય એની વૃદ્ધિ થાય એવો આ ગાથાનો પ્રભાવ છે. આ ગાથાનો પ્રભાવ તો સમય આવે
આપણે આ ગાથા અવશ્ય બે બોલવાની છે. કમસે કમ દરરોજનું પ્રતિક્રમણ ચાલુ થઈ જાય, બહેનોને તો સંસાર દાવા જ બોલવાના છે. પણ આપણને આઠમની સ્તુતિ જેને નથી આવડતી એને ચાર થોય સંસાર દાવાની બોલે છે. પ્રભુ પાસે દેવવંદન કરતા હો, ઔષધમાં દેવવંદન કરતા હો, હોળી આદિ આંબિલની આરાધનામાં દેવવંદનની ક્રિયા બતાવી છે. એમાં આ ચાર ગાથાઓ બોલી શકાય છે. સંસાર દાવા બોલી શકાય, કલ્યાણ કંદમ પણ બોલી શકાય. તો એ ટાઈમે આપણને આવી વિશિષ્ટ અનુભૂતિ આ ચાર ગાથાઓ દ્વારા થાય છે. પણ કહેવાય છે કે આવો પાઠ એકવાર ગુરુગમથી લેવો જરૂરી છે. હું તો આટલા વર્ષથી બે પ્રતિક્રમણ ભણાવતો હતો, જોકે યોગ્યતા નથી છતાંય ભણાવતો હતો. પણ જેટલા ભણનાર હતા એ બધાને સાધુ સાધી ભગવંત પાસે મોકલીને બે પ્રતિક્રમણનો પાઠ ફરીથી પણ તમારે એમની પાસે લેવો, એવું કાર્ય મેં મારા જીવનમાં કર્યું છે. એટલે જેટલા પણ મારી પાસે ભણેલા છે એ બધાએ સાધુ સાધ્વીને બે પ્રતિક્રમણ સંભળાવવાના, સાધુ સાધ્વીના મુખે બે પ્રતિક્રમણ સાંભળવાના, અને એ રીતે આગમની જે આપણે આજ્ઞા છે એ પ્રમાણે બે પ્રતિક્રમણ સૂત્રો સાધુ સાધ્વી પાસે ભણવા એ યોગ્ય છે. ઉપાધ્યાય ભગવંત અને ગણિપીઠક એમની પદવી, એમને યોગ્યતા લાગે તો આપણને અર્થ તત્વ અને રહસ્ય સમજાવે. એમની યોગ્યતા ન હોય તો અર્થ તત્વ અને રહસ્ય પણ ન સમજાવે. એટલે ઉપાધ્યાય ભગવંત પાસે પણ પ્રાર્થના કરવાની છે કે ભગવાન આવા સૂત્રોના રહસ્યો અમને સમજાવો. ગુરુ કૃપાથી એક સૂત્રના રહસ્યથી અનેક કર્મો કપે તો બીજા સૂત્રના રહસ્યો આપોઆપ ઉકેલાઈ જાય, આપોઆપ ઉકેલાઈ જાય. બિઝનેસ નું ભણવાનું 2 વર્ષ કે 3 વર્ષ હોય છે, પણ ધંધો 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કરે છે. એવી રીતે એકવાર પણ ગુરુગમતી આવા પાઠો આપણને જો મળી જાય તો ઘણી બધી બુદ્ધિ ઉકેલાઈ જાય અને ઘણા બધા પાઠો સ્વયંભૂ આપણને પ્રગટ થાય. એવું નથી કે સ્વયંભૂ પ્રગટ ન થાય. બરાબર છે. ભક્તામર્મ પદાનુસારિણી વિદ્યા છે, પદાનુસારિણી વિદ્યા છે. અને એની અધિષ્ઠાતા ચક્રેશ્વરી દેવી છે. એ પદાનુસારિણી વિદ્યા એક પદ કોઈ કહે ને આપણને તો આખો ગ્રંથ આપણને મોઢે આવડી જાય, આખો ગ્રંથ. એવી પદાનુસારિણી વિદ્યા આજે પણ વિદ્યમાન છે. ગુરુગમથી લેવાનું છે. બરાબર. આપણને આવડે ખરું, આપણે બતાવીએ ખરા, પણ કેવું છે કે સામાન્ય વ્યક્તિ આપણને કોઈ ફળ આપે તો એનો આનંદ ના હોય, પણ કોઈ દેવ આવીને એવું ને એવું ફળ આપે ને તો એમ થાય કે દેવે ફળ આપ્યું છે. તો દેવતીએ પણ મહાન એવા ગુરુ અને દેવાથી દેવ એ જે આપણને આપે કેવું આપતા હશે વિચાર કરજો. એમની ગુણવત્તા કેવી હશે. હું આજે તમને ભણાવું છું એમાં મારી ગુણવત્તા લિમિટેડ છે કે તમને સાચું આવડે, સારું આવડે અને તમને ભવિષ્યમાં કેવળ જ્ઞાન થાય અને મોક્ષ થાય એવું છે. પણ જ્ઞાની ગુરુઓ પાસે તો એક જ વાત હોય, ભવિષ્યમાં નહીં, આજને આજ એને પ્રભુ ભક્ત બનાવું, આજને આજ એને કેવળ જ્ઞાનનો અધિકાર બનાવું. બાપને દીકરા પ્રત્યે કેવો પ્રેમ હોય ને સ્કૂલના ટીચરને છોકરા પ્રત્યે કેવો પ્રેમ હોય, બે પ્રેમ જ વરસાવે. પણ બાપને દીકરા પ્રત્યેનો પ્રેમ એવો હોય છે કે એને અધિકાર આપે, અને ટીચરને દીકરા પ્રત્યે પ્રેમ એવો હોય છે કે એને અધિકાર મળે એવું ભણાવું. આટલો ડિફરન્સ, આટલું ડિફરન્સ. એટલે અમે ટીચર છીએ. ગુરુઓ અને ભગવાન એ પિતા છે. એ તો તમને સીધો અધિકાર મળી જાય એટલું બધું
એમનામાં ભાવ હોય. એટલે ભણાવવામાં પણ ફરક છે જ, બરાબર. એટલે આપણે કોઈ ગુરુ હોય, આપણે જેને ગુરુ માનતા હોય, ભલે કદાચ એ અલ્પ જ્ઞાન વિજ્ઞાન ધરાવતા હોય, તોય ગુરુ ગમતી પાઠ લેવાનું વિધાન કર્યું શાસ્ત્રમાં. તોય ગુરુ ગમતી પાઠ લેવા. આવી સરસ્વતી દેવીની કૃપા, સરસ્વતી દેવીના આવાસ, કે એક મોટું વિશાળકાય સરોવર છે. એ તમને કાલ બધા ચિત્રો બતાવીશ. એ વિશાળકાય સરોવરમાં એક વિશાળકાય મોટું કમળ છે. એ કમળમાં અત્યંત સુગંધ પ્રસરે છે, અને એ સુગંધના કારણે આખું સરોવર સુગંધમય બની ગયું છે. અને આવી સુગંધના કારણે ચારે બાજુથી ભમરાઓ ઉડી ઉડીને એ કમળ પાસે આવે છે, અને કમળની સુગંધ લે છે, અને કમળની ચારે બાજુ ગુંજારવ અવાજ કરે છે. એટલે કમળની શોભા ભમરાઓને કારણે વિશિષ્ટ દેખાય છે. આવી ઉપમા આપવાનું કારણ પણ બહુ રહસ્યમય છે. જ્ઞાની ભગવંતો જે છેલ્લું છેલ્લું આપણને આપીને ગયા હોય ને, એમાં ઘણું રહસ્ય હોય, ઘણું રહસ્ય. ઉત્તરાધ્યાન સૂત્ર આપણને આપીને ગયા, ને આપણે ઉત્તરાધ્યાન સૂત્ર કર્યું પણ ખરી. કેટલા બધા રહસ્યો જાણવા મળ્યા. એમ અહીંયા ભમરનો ગુંજારવ, કમળની સુગંધ, એ કમળના મધ્ય ભાગમાં સરસ્વતી દેવીનો નિવાસ, અને એ સરસ્વતી દિવસના નિવાસમાં એક સુંદર ઝૂલો. એ ઝૂલા પર બેઠી બેઠી સરસ્વતી દેવી 15 કર્મભૂમિના મહાપુરુષો, જ્ઞાની પુરુષો, જ્ઞાન ભંડારો એનું ચિંતન કરે છે. ક્યાંય જ્ઞાનની આંચ ન આવે. તમે અમેરિકા હોય તો તમને મનમાં વિચાર આવે ને, મારા કુટુંબને તકલીફ ન પડે, અવારનવાર ફોન કરીને સમાચાર લઈ લો છો. એમ સરસ્વતી દેવી 15 કર્મભૂમિની જ્ઞાન સુરક્ષા કરે છે. સરસ્વતી દેવીની સાથે બીજી પણ 16 વિદ્યા દેવીઓ આપણે મોટી શાંતિમાં બતાવી છે. ઓમ, રોહિણી, પ્રજ્ઞતિ, વજ્ર શૃંખલા, વજ્રાંકુશી, પ્રતિચક્રા વગેરે 16 વિદ્યા દેવીઓ પણ બતાવી છે. એ પણ સરસ્વતી દેવીને સાથ સહકાર આપે છે. સરસ્વતી દેવી પણ એમનો સાથ સહકાર લે છે. આવું ઘણું બધું જૈન ધર્મનું જ્ઞાન વિજ્ઞાન આપણા ત્યાં મોટી શાંતિમાં પણ બતાવેલું છે. તો એ 16 વિદ્યા દેવીઓ, મૂળ સરસ્વતી દેવી, એ બધાએ આજે જ્ઞાનની સુરક્ષા કરે છે. 21,000 વર્ષ પ્રભુનું શાસન ચાલશે. એમાં મહત્વ જ્ઞાન અને ચારિત્રનું છે. એટલે આવતીકાલે તમને જ્ઞાન વાળું ચારિત્ર, એનો મહિમા કેટલો છે, એ સમયસાર નામના ગ્રંથમાં દિગંબરોએ પણ બતાવ્યો છે. આપણે ત્યાં પણ જ્ઞાન સાથે ચારિત્રનો જ મહિમા બતાવ્યો છે. એકલા ચારિત્રનો મહિમા ક્યાંય બતાવ્યો નથી. અભવ્યો ચારિત્ર પાળે એનો કોઈ મહિમા બતાવ્યો નથી. જ્ઞાનપૂર્વકના ચારિત્રની શું પ્રભાવકતા છે, એનો મહિમા દરેક ગ્રંથોમાં બતાવવામાં આવેલો છે. તો એનું કાલે થોડું આપણે ઝાંકી કરાવશું, અને સરસ્વતી દેવીના આ ઘરનું વર્ણન, અને સરસ્વતી દેવીના દેહનું પણ વર્ણન, અને સરસ્વતી દેવી પાસે આપણે શું માગવાનું, કેવું વરદાન માગવાનું, અને એ વરદાનની પૂર્ણાહુતિ સરસ્વતી દેવી કેવી રીતે કરે, એ બધી બાબત હવે આપણે આવતીકાલે કરશું. ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. આ પ્રણામ. આજે સાહેબ પ્રણામ. પચખાણ હા. ઈશ્વરે નવકાર સિંહ પશ્ચિમ સાત પશ્ચિમ ઈશ્વરે ચોવીસ પ્યારામ સંપાદન કાવ્ય સામિત્ર સસાગર પશ્ચાત કાલીન દિશાવેન સાવેન મંત્રગણમ સૌ સમિત
આંબિલમ ની બી કોઈ પચકાય અમને સસગણ દેવા દેવન કીચ સંજુ ખિચવણ પડે પકડે બાડગણ માત્રાગણમ સૌસમત્યગણમ યગાસનમ વ્યાસનમ પચકાય કિવિમ પ્યારમ સમકાયમ સમચરમ સસગણમ સાગરીય ગણમ ઉંટાણ પૂજન ગુરુટાણ બાડગણ માત્રાગણમ સૌસમત્યગણમ પાણસ્થ લેણવા લેણવા છેણવા લેણવા સસી થેણવા અસી થેણવા હોશી રે દીક્ષા વગર પ્રણામ સર, સુખ સત્તામાં પ્રણામ. રહેજો. હાજી. સર આપણે પ્રતિક્રમણમાં અમારા લેડીઝ હોય તો 3 જ ગાથા બોલવાની ને? ના, એક તો તમારે જ્યારે પ્રતિક્રમણમાં બોલો ને ત્યારે 3 ગાથા બોલવાની, પણ થોય રૂપે બોલો ત્યારે 4 ગાથા બોલવાની છે. હા, થોય રૂપે 4 ગાથા, પણ આમ પ્રતિક્રમણમાં તો લેડીઝ હોય 3 જ ગાથા બોલાય ને? હા, એટલે આપણે સંસાર દાવાની શરૂઆત કરી ત્યારે 3 ગાથાનું મહત્વ બતાવ્યું હતું ને હા, કે હા. મમ્મી ખાવા આપ, મમ્મી આપ, ખાવા આપ, આપ. આપ હા, જોરથી ને પાછી હા, હા, બરાબર. ત્રીજી વાર જોરથી બોલે એવી રીતે. હા, બસ બસ હા, એ- એટલે આ તમે કીધું ને કે અમુક જણા 3 ગાથા કરે છે, એટલે મીન્સ અને અમુક આપણે 4 ગાથા કરીએ છીએ, એટલે મેં પ્રશ્ન કર્યો સર. ના ના, એ 3 ગાથા તો બધી થોયની આવી હા. 100 આપણી હજારો થોયો છે, એમાં 4 થોયની રચના છે. એમાં થરાદ વાળા જે છે મારવાડીઓ છે એ 3 થોય કરે છે. એ પહેલા 4 કરતા હતા, પણ અત્યારે 3 કરે છે. 3 કરે છે એટલે કે માત્ર સંસાર દાવાની બધાને. અચ્છા, હાજી, એટલે આ બધી. એટલે કલ્યાણ કંદમ ની પણ 3 જ થોય કરે. હા, કલ્યાણ મારવાડીઓ? કંદમની 3 કરે, શંકેશ્વર પાર્થનાથની 4 થોય છે એ 3 કરે, બરાબર છે. શાંતિનાથ આદિનાથની પણ 3 કરે, શત્રુંજયની પણ 3 કરે, ચોથી નથી કરતા. ઓહ, અચ્છા, ઓહ. હાજી. અને આ સંસાર દાવાની 4 થોય આપણે બોલી શકીએ ને? કોઈ વાર બોલી નામ શકાય. થોય ના આવડે તો હા, કલ્યાણ હા, કંદમ ની જેમ બોલી શકીએ ને સર? બોલી શકાય, બોલી શકાય, બોલી શકાય. હાજી. પ્રણામ સર. સાહેબ પ્રણામ. પ્રણામ હો, પુણ્યશાળી પ્રણામ. પ્રણામ સર. હાજી, હા, પ્રણામ પ્રણામ.